હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે જે એ લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર જે સ્વાધ્યાયના દાખલા હતા એ 13.6 સુધી જે છે એ પૂર્ણ કર્યા હતા, જ્યાં મેં તમને કીધું હતું કે ભાઈ 13.6મો જે દાખલો છે એ દાખલો જે છે તમારા સિલેબસમાંથી નીકળી ગયેલો છે, બરાબર છે. પણ JEE અને નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે પ્રેક્ટિસ માટે એ દાખલો કરેલો છે, બરાબર. આજે એનાથી આગળના દાખલાઓ જે છે એ જોઈએ. તો સ્વાધ્યાયનો જે છે એ 13.7 જે છે એ દાખલો જોઈએ. તો એની રકમ જે છે એ તમને આ રીતે આપેલી છે, બરાબર. તો ક્વેશ્ચન એવી રીતે આપેલો છે કે ભાઈ એક રેડિયો એક્ટિવ સમસ્થાનિકનું અર્ધ આયુષ્ય T યર્સ છે, મતલબ T છે એ કોઈ પણ વર્ષ આપેલું હશે. તેની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના 3.125% અને 1% થવા માટે કેટલો સમય લાગશે, બરાબર છે. હવે જો તમને એમ કીધું છે કે સૌથી પહેલાં આપણને અર્ધ આયુષ્ય સમય આપ્યો છે, તો અર્ધ આયુષ્ય સમય જે છે એ આપણને શું કીધું છે કે ભાઈ T યર્સ છે, બરાબર, એટલે કે T વર્ષ. ઓકે. અને આપણને એમ કીધું છે કે જે પહેલા કિસ્સામાં મૂળ એક્ટિવિટી જે છે, બરાબર, એટલે કે I0 એ જે મૂળ એક્ટિવિટી કરતાં કેટલા ટકા છે, તો કે ભાઈ 3.125% જે છે એ મૂળ એક્ટિવિટી કરતાં જે કોઈ પણ T સમયે જે એક્ટિવિટી હશે એ T સમયે એક્ટિવિટી I જે છે એ મૂળ કરતાં આટલા ટકા જે છે એ આપેલી છે, બરાબર. તો એનો મતલબ એમ થયો કે ભાઈ I/I0 આપણને કેટલા ટકા આપ્યું છે, 3.125% આપ્યું છે, બરાબર છે. અગર આ પર્સન્ટેજને હું દૂર કરું તો શું થઈ જશે, 3.125/100, અને અહીંયાનો પોઈન્ટ દૂર કરવું એટલે 3125 જે છે એ 10,000 થઈ જશે, બરાબર. 10,000 નહીં પણ 1 લાખ. ઓકે, કે 3 પોઈન્ટ જે છે આના દૂર કરો એટલે એ 3 મીંડા અને જે 100 છે એના 2 મીંડા, એટલે ટોટલ 5 મીંડા થઈ જશે. ઓકે. તો બેઝિકલી જે છે એ આપણને પહેલા કિસ્સામાં આ રીતે આપેલું છે, અને બીજા કિસ્સામાં એમ કીધું છે કે T બરાબર T સમયે જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી મૂળ કરતાં 1% થાય, બરાબર. તો એના માટે આપણે શું ગોતવાનું છે, સમય ગોતવાનો છે. એટલે I/I0 એટલે 1% થઈ જશે. પર્સન્ટેજને આપણે વેલ્યુમાં કન્વર્ટ કરીએ તો આપણી પાસે આ વેલ્યુ આવી જશે. તો આ જે T સમય છે એ સમય આપણે ગોતવાનો છે, બરાબર છે. તો આને તમે ઘણી બધી મેથડથી સોર્ટ આઉટ કરી શકો, બરાબર. બેઝિકલી આપણી પાસે એક ફોર્મ્યુલા શું છે કે ભાઈ I/I0 = E⁻λ × T. તમે આ ફોર્મ્યુલાની મદદથી પણ સોર્ટ આઉટ કરી શકો, અથવા તો આપણે જે એક શોર્ટકટ ફોર્મ્યુલા શીખ્યા હતા, બરાબર, કે N/N0 = I/I0 1/2 જ્યાં N જે આપણે શું લેતા હતા તો કે ભાઈ T/τ 1/2. તો આ ફોર્મ્યુલાની મદદથી પણ તમે સોર્ટ આઉટ કરી શકો, બરાબર છે. તો હું જે છે એ આ ફોર્મ્યુલાથી જે છે એ સોલ્વ કરું છું, બરાબર. તો જોઈએ. તો આપણે કેસ નંબર 1 જે છે એ લઈએ. તો કેસ નંબર 1ની અંદર આપણને I/I0 નો જે રેશિયો મળ્યો એ આ રીતે મળ્યો કે ભાઈ 3125/1 લાખ, બરાબર છે. અને જે τ 1/2 આપેલો છે એ T સમય છે, બરાબર. તો અગર હું અહીંયા N/N0 I/I0 1/2 જ્યાં N જે એ શું છે તો કે ભાઈ T/τ 1/2. તો 1/2 T તો આપણે ગોતવાનો છે, અને τ 1/2 આપણને કેપિટલ T આપેલો છે. I/I0 જે છે 3125 આ રીતે મૂલ્ય આપેલું છે. અગર તમે આને બહુ વ્યવસ્થિત જોશો તો 3125 જે છે એ 5ની 5 ઘાત થાય, એટલે કે 5 × 5 × 5 × 5 × 5 કરો એટલે 3125 થશે. અને આ તો 10 છે એ પણ 5 વખત જ થઈ ગયા આ રીતે, બરાબર. તો અગર આ બધાના છેદ આપણે ઉડાડીએ
તો 1/2 1/2 1/2 1/2 1/2 એવી રીતે 5 વખત થશે એટલે 1/2 ની 5 ઘાત થઈ. એને આપણે આની સાથે સરખાવી દઈએ એટલે 1/2 રેઝ ટુ ટી બાય કેપિટલ ટી. તો સહગુણક સરખા તો ઘાતે સમાન થશે. તો 5 બરાબર ટીના છેદમાં કેપિટલ ટી. તો જે ટી છે એ કેટલો થશે 5t થશે. તો આ રીતે પણ તમે ઇઝીલી સોલ્વ કરી શકો. બરાબર. તો આ જે છે એ ફર્સ્ટ કેસનો આપણને આન્સર મળ્યો કે જે સમય હશે એ 5 ગુણ્યા ટી જેટલો હશે. બરાબર છે. હવે એવી જ રીતે આપણે બીજો કિસ્સો લઈએ. તો જે કેસ નંબર 2 છે, બરાબર, તો કેસ નંબર 2 માં આપણને શું કીધું છે કે ભાઈ I/I0 જે છે એ 1% છે એટલે કે 1/100 થશે. અહીંયા પણ હું n/n0 બરાબર I/I0 ઇઝ ઇક્વલ ટુ 1/2 રેઝ ટુ n એટલે કે 1/2 રેઝ ટુ t બાય ટાઉ 1/2 એટલે કે 1/2 રેઝ ટુ t અપોન કેપિટલ T લઉં છું. બરાબર. હવે અહીંયા છે 10ની 2 ઘાત છે તો 2ના સંદર્ભમાં તો છે નહીં એટલે હવે આપણે આ ફોર્મ્યુલા જે છે એ આ રીતે લખશું 1/100 ઇઝ ઇક્વલ ટુ 1/2 t ટાઉ 1/2 ઓર t બાય કેપિટલ T. બરાબર. હવે જ્યારે પણ તમારે આવા કોઈ સમીકરણને સોલ્વ કરવું હોય તો આ ઘાત છે એને આગળ લઈ આવવું હોય તો મારે બંને બાજુ શું કરવું પડે લોગ લેવો પડે. બરાબર. તો બંને બાજુ એકચ્યુઅલી નેચરલ લોગ લઈએ તો 1/100 ઇઝ ઇક્વલ ટુ હવે આ ઘાત છે એ આગળ આવી જશે એટલે કે ટીના છેદમાં કેપિટલ T ln 1/2. બરાબર. આ નેચરલ લોગ છે. હવે આ નેચરલ લોગને અગર આપણે 10ના બેઝના લોગમાં ફેરવવું હોય એટલે 2.303 ઇન્ટુ લોગ 10 બેઝ 1/100 થશે. બરાબર. ઇઝ ઇક્વલ ટુ t બાય કેપિટલ T 2.303 ઇન્ટુ લોગ 10ના બેઝનો 1/2. બરાબર. તો આ જે 2.303 છે એ કેન્સલ થઈ જશે. તો લોગ 10 1/100. તો જ્યારે પણ લોગમાં ભાગાકાર હોય તો લોગમાં જે છે એ બાદબાકી થશે એટલે લોગ 1 માઇનસ લોગ જે 10 અને આ 10નો સ્ક્વેર એટલે કે 100 થશે. બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ ટી બાય કેપિટલ ટી. અહીંયા લોગ લઈએ એટલે લોગની બાદબાકી એટલે લોગ 10 1 માઇનસ લોગ જે છે એ 10 બેઝ 2 થઈ જશે. ઓકે. તો બેઝિકલી લોગ 1 જે છે એનું મૂલ્ય છે 1 હોય. બરાબર. સોરી, લોગ 10 બેઝ 1નું મૂલ્ય જે છે એ 0 થાય. બરાબર. અહીંયા 2 છે એ આગળ આવી જશે એટલે કે -2 લોગ 10 બેઝ 10 હોય. જો 10 બેઝ 10 હોય તો એનું મૂલ્ય 1 થશે એટલે કે આનું મૂલ્ય 1 થશે. બરાબર છે. અને ટી બાય કેપિટલ T બરાબર લોગ 10 એટલે 0 માઇનસ લોગ 2 જે છે એની કિંમત 0.3010 થશે. આ કિંમત તમે લોગની મદદ જે છે લોગ ટેબલ એની મદદથી પણ મેળવી શકો અથવા તો તમને કેલ્ક્યુલેટરની મદદથી પણ જે છે આ કિંમત મળી જશે. ઓકે. તો આ રીતે જે છે એ આખું આપણે સાદુરૂપ આપી દીધું. હવે અહીંયા આપણે એને હજી આગળ સાદુરૂપ આપીએ તો જે મૂલ્ય છે એ આ રીતે આપણને ફાઇનલી મળે છે કે ભાઈ -2 ઇન્ટુ 1 બરાબર ટી બાય કેપિટલ T માઇનસ 0.3010. બરાબર. હવે આને આ સાઈડ લઈ લઈએ એટલે શું થઈ જશે કે -2 અપોન -0.3010 ઇઝ ઇક્વલ ટુ ટી બાય કેપિટલ T. આ કેન્સલ થઈ જશે. બરાબર. તો T બરાબર અગર આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 2ના છેદમાં 0.3010 એટલે કે 6.644 યર્સ. બરાબર છે. તો જે તમારો આન્સર જે છે એ આ રીતે આવે છે કે ભાઈ T બરાબર 6.64
0.45 ઇન્ટુ ટી, બરાબર છે. તો આ જે વેલ્યુ છે એ આપણને યર્સમાં મળે છે. ઓકે, તો આ રીતે જે છે એ આપણે દાખલો નંબર જે 13.7 છે એ પૂર્ણ કરીએ છીએ. બરાબર, તમે જે બીજી મેથડ મેં તમને કીધી કે ભાઈ આપણે બીજું ફોર્મ્યુલા n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ઇન્ટુ ટી અથવા તો i બરાબર I0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ઇન્ટુ ટી, તો આના મદદથી પણ તમને મળી જાય. બરાબર, જે મેથડ સહેલી અને સારી અને સાચી હોય એ મેથડથી તમે શું કરી શકો, દાખલાઓ સોલ્વ કરી શકો. ઓકે, તો એના માટે સૌથી પહેલાં તમને થિયરીનો ખ્યાલ હોવો જોઈએ. બરાબર, તો જ્યારે પણ દાખલાઓ કરવા બેસો, મેં તમને પહેલાં પણ કીધું છે કે ત્યારે સૌથી પહેલાં થિયરી જે છે એ રિફર કરી લેવાની. ઓકે, હવે એના પછીનો ક્વેશ્ચન જોઈએ તો કે ક્વેશ્ચન નંબર 13.8 જે દાખલો છે એ છે. બરાબર, તો સૌથી પહેલાં એની રકમ જોઈ લઈએ. તો જે રકમ છે એ બહુ મોટી છે, પણ રકમ જોઈને બી નથી જવાનું, કારણ કે એની અંદર એને એની સમજૂતી આપેલી હોય. બરાબર, તો શું કહે છે કે કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યની સામાન્ય એક્ટિવિટી કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 15 વિભંજન ગણાય છે. આ એક્ટિવિટી સ્થાયી કાર્બન સમસ્થાનિક કાર્બન 12-6ની સાપેક્ષે થોડા પ્રમાણમાં હાજર રહેલા રેડિયો એક્ટિવ એટલે કે કાર્બન 14-6ને લીધે છે. જ્યારે સજીવ મૃત્યુ પામે ત્યારે તેની વાતાવરણ સાથેની આંતરક્રિયા બંધ થાય છે અને તેની એક્ટિવિટી ઘટવાની શરૂ થાય છે. અને કાર્બન 16-6નું આપણને અર્ધાયુષ્ય સમય આપ્યો છે 57-30 યર્સ એટલે કે વર્ષ. એક્ટિવિટીના પામેલા મૃત્યુ પરથી પામેલા મૂલ્ય પરથી તે નમૂનાની ઉંમરનો લગભગ અંદાજ લગાવી શકાય. પુરાતત્વ વિદ્યામાં વપરાતા કાર્બન ડિટેક્ટિંગનો આ સિદ્ધાંત છે. ધારો કે મોહેન્જો-દરોનો એક નમૂનો કાર્બનના દર ગ્રામ દીઠ 9 વિભંજનની એક્ટિવિટી દર્શાવે તો સિંધુ ખીણની સંસ્કૃતિ લગભગ કેટલા વર્ષ જે છે એ જૂની હશે એ આપણે કહેવાનું છે. બરાબર, તો બેઝિકલી આખો દાખલો જે છે એ પ્રેક્ટિકલ ઉપર આધારિત છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ માટે તમારે વર્ષ ગોતવાના છે. તો તમને ખબર હશે કે જે પુરાતત્વ વિદ્યા જે છે જેની અંદર ખોદકામ કરીને જે જૂની વસ્તુ હોય છે એની આપણે ઉંમરનો અંદાજો લગાડતા હોય છે. તો એ પ્રોસેસને કાર્બન ડિટેક્ટિંગ ટેસ્ટ કહેવાય, જેની ઇફેક્ટથી મતલબ કે કાર્બન જે છે એ બધા એલિમેન્ટમાં હોય તો એનું એક્ટિવિટીના બેઝ ઉપરથી આપણે એનો જે ઉંમરનો અંદાજો છે એ લગાવી શકીએ. તો જે રીતે તમને ખ્યાલ હોય તો બાયોલોજીમાં આપણે વૃક્ષ હોય તો વૃક્ષની અંદર જે એની ડિઝાઇન હોય છે, બરાબર, આ રીતે ગોળ 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 ગોળ, તો એ ડિઝાઇનના બેઝ ઉપરથી આપણે વૃક્ષ જે છે એનો આપણે ઉંમરનો અંદાજો લગાવી શકીએ. તો એવી રીતે જ આ પણ શું છે, કાર્બન ડિટેક્ટિંગ ટેસ્ટ છે, જેના આધારે તમે જે તત્વ છે અથવા તો જે પદાર્થ છે એના ઉંમરનો અંદાજો લગાવી શકો. તો હવે આપણને જે આપેલું છે એ શું આપેલું છે કે ભાઈ અમુક સમય પછી મતલબ આપણે જ્યારે ખોદકામ કરીએ છીએ ત્યારે આપણને જે મળ્યું એ દરમિયાન એની જે એક્ટિવિટી હતી એ શું હતી તો કે ભાઈ 9 વિભંજન પર મિનિટ. બરાબર, ખાસ એકમનું ધ્યાન રાખવું અહીંયા. બરાબર છે, અને શરૂઆતમાં જે કાર્બન ડિટેક્ટિંગ છે એનું આપણને શું આપ્યું છે કે ભાઈ 15 વિભંજન પર મિનિટ. ઓકે, અને જે કાર્બન છે એનો અર્ધાયુષ્ય સમય આપણને કેટલો આપ્યો છે તો કે 57-30 વર્ષ. બરાબર, તો હવે આપણે એકમ બેલેન્સ કરવા માટે શું કરવું પડશે કે વિભંજન પર મિનિટ જે છે એને આપણે એમને એમ રાખીએ તો અહીંયા જે આપણે વર્ષ છે એને મિનિટમાં ફેરવવું પડે. તો જે જવાબ છે એ મિનિટમાં આવશે, આપણે જવાબ વર્ષમાં લઈ આવવાનો છે. તો સૌથી પહેલાં આપણે શું કરીએ કે જે વિભંજન પર મિનિટ છે એને પર સેકન્ડમાં લઈ લઈએ. તો I બરાબર 9/60 વિભંજન પર સેકન્ડ. બરાબર છે, એવી રીતે I0 બરાબર 15/60 વિભંજન પર સેકન્ડ. ઓકે, હવે આ જે વર્ષ છે એને હું જે એ કાં તો એમને એમ રાખો તો પણ ચાલશે, તો ડાયરેક્ટલી તમને આન્સર વર્ષમાં મળશે. આપણે આને સેકન્ડમાં ફેરવી દઈએ એટલે કે 57-30 ગુણ્યા 3600 સેકન્ડ ગુણ્યા 24 અને ગુણ્યા 365.
તો આ જે છે એ 1 વર્ષ માટેના જે સેકન્ડ છે એ થઈ જશે બરાબર. તો એનું અગર આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 5730 ગુણ્યા 3600 ગુણ્યા 24 ગુણ્યા 365 બરાબર. તો જે છે એ આપણને આ રીતે 1.80 70 ગુણ્યા 10^11 છે એ સેકન્ડમાં મળશે બરાબર. પણ બેઝિકલી જે છે એ આપણે વર્ષમાં રાખશું તો પણ જે છે એ ચાલશે. શું કામ એ હમણાં આપણે જોઈએ બરાબર. તો અગર મારે જે છે એ સમય ગોતવાનો છે, ટી ગોતવાનો છે, તો આપણે બેઝિકલી જે છે આપણી કઈ ફોર્મ્યુલા યુઝ કરશું તો કે આપણી પાસે ઘણી બધી ફોર્મ્યુલાસ છે. જેમ કે તો કે ભાઈ I/I0 બરાબર e⁻ લેમ્બડા ઇન્ટુ ટી એનાથી પણ મળી જશે. અને I/I0 ઇઝ ઇક્વલ ટુ 1/2 તો આનાથી પણ મળી જશે બરાબર. તો I/I0 અગર આપણે જોઈએ તો 9/60 અપોન જે 15/60 બરાબર છે ઇઝ ઇક્વલ ટુ 1/2 જે ટી છે ગોતવાનો છે અને જે વર્ષ છે એને હું અહીંયા વર્ષમાં જ રાખું છું. હવે જો અહીંયા આપણે વિભાજન પર સેકન્ડ લીધું હતું તો સેકન્ડ ઓલમોસ્ટ કેન્સલ થઈ ગયું. તો જે જવાબ છે એ આ તો યુનિટલેસ થઈ ગયો. તો અહીંયા જે એકમ હશે એ જ એકમમાં આપણને આન્સર મળશે. તો કે અહીંયા જે છે એ કેમાં છે તો કે આ વર્ષમાં છે. તો આપણને આન્સર પણ કેમાં મળશે? વર્ષમાં જ મળશે. તો અહીંયા 9/15 જે છે એ આપણે લઈએ 1/2 ટી 15 5730. હવે અહીંયા આપણે 3 તેરી અને 3 પંચા 15 એટલે 3 કેન્સલ થઈ જશે. તો 3/5 બરાબર છે 1/2 ટી બાય 5730. હવે અહીંયા ફરીથી આપણે જે છે એ લોગવાળી પ્રોસેસ કરશું. હું અહીંયા ડાયરેક્ટલી જે છે એ લોગ જે છે એ એપ્લાય કરી દઉં છું. એટલે કે લોગ 10નો બેઝ 3/5 ટી 5730 ગુણ્યા લોગ 10 1/2 એટલે કે લોગ 10 3 માઇનસ લોગ 10 5 ઇઝ ઇક્વલ ટુ ટી 5730 ગુણ્યા લોગ 10 1 માઇનસ લોગ 10 2 બરાબર છે. તો ફરીથી અગર તમે અહીંયા જોશો કે ભાઈ લોગ જે છે એ લોગ 3ની વેલ્યુ જે છે એ 0.4771 થશે. તમારા લોગ ટેબલ ઉપરથી બી તમને મળી જશે બરાબર. અને જે લોગ 5 છે એ લોગ 5ની વેલ્યુ જે છે એ શું થઈ જશે? 0.6989 થઈ જશે બરાબર. ટી 5730 અહીંયા તો આ 0 થઈ ગયો એટલે માઇનસ 0.3010 થશે બરાબર. આનું સાદુરૂપ આપીએ તો લોગ જે છે એની અગર આપણે વેલ્યુ ડાયરેક્ટલી લઈએ બરાબર તો જે આન્સર છે આનું સાદુરૂપ આપીએ તો 0.2218 ઇન્ટુ ટી 5730 ગુણ્યા માઇનસ 0.3010 થશે. તો માઇનસ 0.2218 છેદમાં માઇનસ 0.3010 માઇનસ કેન્સલ ટી જે છે ટીના છેદમાં 5730 લઈએ બરાબર. તો અગર આને આપણે સાદુરૂપ આપીએ તો જે છે એ 0.2218 છેદમાં 0.3010 એટલે કે 0.7368 ટીના છેદમાં 5730 બરાબર. તો ટી બરાબર 0.7368 ગુણ્યા 5730 વર્ષમાં એટલે ગુણ્યા 5730 બરાબર એટલે ટી બરાબર 4222.30 વર્ષ. તો આ જે આપણને વેલ્યુ મળી બરાબર છે એ તમારો શું થઈ ગયો? આન્સર થઈ ગયો. તો હવે જો અહીંયા ખાસ તમારે એ જોવાનું છે કે જે એકમ જે છે બરાબર તો મેં અહીંયા જે એકમ છે એ કોઈ ફેરફાર નથી કર્યો. મેં એને વર્ષમાં જ રાખ્યું બરાબર. તો તમે પણ વર્ષમાં રાખશો તો પણ આન્સર આવી જશે. સેકન્ડમાં લેશો તો એને ફરીથી આપણે વર્ષમાં જ ફેરવવું પડશે બરાબર છે. તો એટલા માટે મેં સેકન્ડને જે છે એ સેકન્ડમાં જે છે એ અર્ધાયુષ્ય સમયને લીધેલો
નથી, બરાબર. મેં અહીંયા જે છે એ વર્ષમાં જ જે છે એ દાખલો લીધો છે, અને એનું કારણ પણ મેં તમને કીધું હતું કે જે વચ્ચેના સ્ટેપમાં જે છે એ એકમ જે છે ઓમાં સેકન્ડ કેન્સલ થઈ જાય એટલે એનાથી કોઈ જાજો ફેર પડે નહીં, બરાબર છે. તો આ રીતે જે દાખલો 13.8 હતો એ આપણે પૂર્ણ કર્યો, બરાબર છે. તો એના પછી હવે જોઈએ દાખલો નંબર 13.9. તો જો 13.9 જે છે એની રકમ આપણને શું સમજાવે છે કે 8 મિલી ક્યુરી તીવ્રતાનો રેડિયો એક્ટિવ સ્ત્રોત છે, બરાબર. તો કોબાલ્ટ માટેનો જરૂરી જથ્થો શોધો, એટલે કે શરૂઆતમાં આપણને કેટલા જે છે ગ્રામ કોબાલ્ટ હશે એ આપણે કહેવાનું છે, બરાબર. અને કોબાલ્ટ માટે અર્ધ આયુષ્ય સમય આપણને આપેલો છે. ઓકે, તો સૌથી પહેલાં જે છે એ આપણને રેડિયો એક્ટિવ તીવ્રતા આપી છે. તો કે ભાઈ આઈ બરાબર શું આપ્યો છે 8 મિલી ક્યુરી. તો પહેલાં તો આપણે આ મિલી ક્યુરીને ક્યુરીમાં લઈએ એટલે 8 × 10⁻³ ક્યુરી થઈ જશે, બરાબર. હવે અહીંયા આપણને જે ક્યુરી છે એને આપણે વિભંજન પર સેકન્ડમાં લેવાનું છે. તો થિયરી જો આપણને ખ્યાલ હોય તો ખબર પડે કે ભાઈ 1 ક્યુરી એટલે 3.7 × 10⁻10 વિભંજન પર સેકન્ડ થશે, બરાબર. તો આપણને આઈ જે છે એ શું મળશે 8.0 × 10⁻³ ગુણ્યા 3.7 × 10⁻10, બરાબર. એટલે જે છે એ 10 જે વેલ્યુઝ જે છે આપણને આ રીતે મળે છે, બરાબર. એટલે કે 29.6 અગર પોઈન્ટ આપણે ખસેડી લઈએ તો ગુણ્યા 10⁻7 વિભંજન પર સેકન્ડ થશે, બરાબર છે. તો આ રીતે આપણે આઈ જે છે એ કન્વર્ટ કરી લીધું. ત્યારબાદ આપણને અર્ધ આયુષ્ય સમય આપેલો છે. તો અર્ધ આયુષ્ય સમય જે છે એ 5.3 વર્ષ આપેલો છે. તો આને પણ આપણે સેકન્ડમાં કન્વર્ટ કરી લઈએ, કારણ કે અહીંયા જે છે એ આપણે જે શરૂઆતનો જથ્થો છે, બરાબર. તો કે N0 આપણે ગોતવાનો છે. ઓકે, તો N0 ગોતવા માટે જે છે એ આપણે આ મેથડથી જે છે એ ડાયરેક્ટલી ફોર્મ્યુલાની મદદથી આપણે લઈ શકીએ, બરાબર છે. કે ભાઈ અગર N0 હોય તો આટલા ગ્રામ, તો N ઉપર કેટલા, બરાબર છે. તો અહીંયા આપણને 5.3 યર્સ છે, તો એને કન્વર્ટ કરી દઈએ સેકન્ડમાં. તો 5.3 3600 × 24 × 365. ઓકે, એટલે 5.3 × 3600 × 24 × 365. એટલે એપ્રોક્સિમેશન જે છે 6 અને 6 ને 1 7, એટલે કે 16.7 14 × 10⁻7 સેકન્ડ થશે. ઓકે, તો આ રીતે જે છે આપણને જે પરમાણુની સંખ્યા છે એ પ્રાપ્ત થાય છે, બરાબર. તો અહીંયાથી આપણને અગર જો N મળી જાય, બરાબર. તો હવે અહીંયા આપણે કોબાલ્ટ કીધું છે, તો કોબાલ્ટમાં આપણને 60 ગ્રામ જે છે એ આપણને ખ્યાલ છે કે 60 ગ્રામ મેં N0 જેટલી સંખ્યા હોય. તો આ બે ડેટા ઉપરથી આપણને N મળી જાય. તો કે કઈ રીતે? તો આપણી પાસે જે ફોર્મ્યુલા છે એ આ રીતની એક ફોર્મ્યુલા છે, બરાબર. કે ભાઈ I બરાબર લેમ્બડા ઇન્ટુ N, બરાબર. માઇનસ છે એ ઘટાડો બતાવે એટલે આપણે માઇનસ નથી લેતા, બરાબર. તો લેમ્બડા એટલે જે ક્ષય નિયતાંક થશે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ τ1/2 = 0.693 અપોન લેમ્બડા થાય. તો લેમ્બડા બરાબર 0.693 અપોન τ1/2 લઈ શકીએ. તો I બરાબર શું થશે 0.693 અપોન τ1/2 ઇન્ટુ લેમ્બડા N. તો N મારે જોઈએ છે, તો N બરાબર હું શું લઈ શકું I ઇન્ટુ τ1/2 છેદમાં 0.693. તો I જે છે એ આપણને કેટલી વેલ્યુ મળેલી હતી, બરાબર. કે ભાઈ I બરાબર આપણને જે કિંમત હતી એ કેટલી હતી, તો કે 29.6 × 10⁻7
अपॉन इंटू टाउ 1/2 એટલે કે 16.714 ગુણ્યા 10⁻7 अपॉन 0.693 बराबर। तो अगर अहींया आपणे एनुं केल्क्युलेशन करिए तो इंटू 29.6 इंटू 10⁻7 डिवाइड बाय 0.693 એટલે કે 7.1390 इंटू 10⁻16 कणोनी संख्या थशे बराबर। तो हवे अहींया आपणे डायरेक्टली शुं लखी शकीए के त्रिराशि मूकी शकीए तो के कई रीते तो जो ग्राम अने कणोनी संख्या तो कोबाल्ट माटे आपने 60 27 जे एमां 60 छे ग्राम हशे तो 60 ग्रामे जे कणोनी संख्या जे एवोग्रेड्रो जेटली हशे तो आपणी पासे कणोनी संख्या छे केटली छे तो कि भाई 7.1390 गुणिया 10⁻16 तो केटला ग्राम तो 60 गुणिया 7.1390 गुणिया 10⁻16 छेद में 6.022 गुणिया 10⁻23 थशे बराबर। तो आनो सिम्प्लिफाई करिए एटले गुणिया 60 डिवाइड बाय 6.022 इंटू 10⁻23 एटले के 7.1129 गुणिया 10⁻6 ग्राम थशे बराबर है। तो आ जे वैल्यू है ये आपने मळे छे बराबर। टेक्स्ट बुकनी अंदर जे छे ए आनी नजीक जे छे ए तमारे वैल्यू छे चेंज थती हशे बट इट्स ओके कारण के आपणे जे छे पॉइंट पछीना जे आंकड़ाओ जे छे ए वधारे लीधेला छे बराबर। तो एटलो जे चेंजीस छे ए चालशे बराबर। तो आ रीते जे छे ए आपणे दाखलो नंबर जे 13.9 छे बराबर तो ए पूर्ण कर्यो। क्लियर ओके। तो आजे जे छे ए आया सुधी राखीए। नेक्स्ट विडियो लेक्चर में आनाथी जे आगळना दाखलाओ छे ए आपणे जोशुं। थैंक यू विद्यार्थी मित्रों।